હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે દુનિયા વફાદારી કરશે એ આશા ના રાખો, કેમ કે પ્રાર્થના કબૂલ નથી થતી ત્યારે આ દુનિયા ભગવાનને પણ બદલી નાખે છે. તો ગાઈસ, મારો આજનો સુવિચાર તો તમે સમજી જ ગયા હશો કે આપણું જ્યારે મતલબ પ્રાર્થના તમે કરો, અને અમુક લોકો કેવા હોય કે ખાલી ભગવાન પાસે માંગવા હાટું જાય કે મને આ લઈ દો, ઓલું કરી દો, ઓલું કરાવી દો, બટ એ લોકોની ઈચ્છા પૂરી ના થાય ને ત્યાં ભગવાનને બદલી નાખે કે આ ભગવાન તો કંઈક આમ નથી. તો ગાઈસ, આવા લોકો છે ને બહુ કોઈ દિવસ બે પાંદડે થાય જ નહીં ગાઈસ. તો મારો આજનો મારે વધારે કંઈ કહેવું નથી. તો મારો આજનો સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો ગાઈસ, જો ઓલું વાદળું જો કેવું ગંદુ ભયંકર, ટાંકો ભરાઈ ગયો, ખાલી કરી નાખો. વાદળું જ કહેવાય એને. તો ગાઈસ, મારા બેન ખુશીબેન, તમને ખબર જ પડી ગઈ કે હું નવસારી જવાનો છું ફાઇનલ. બટ એમને ગિફ્ટમાં હું કન્ફ્યુઝ થઈ ગયો શું દઉં કેમ કે એમની પાસે બધી જ વસ્તુ અવેલેબલ છે. તો એ કે કાંઈ લાવવું નથી. તો મેં કીધું તમને મેગી ભાવે ને? જો મેં કીધું મેગીનો ફોટો પાડીને એમને મોકલી દીધો કે બાપ રે કે મેગી, હા કે લેતા આવજો. એમને તમને વ્લોગમાં કીધું જ હતું ને કે મને મેગી ટીવી જોતા મેગી બહુ ભાવે. મેં કીધું જો સેમ મને એવું છે, હું ટીવી જોતા બિગ બોસ જોતા મેગી બહુ મજા આવે. હમણાં હું ચાલુ કરી દઈશ ટીવી અને ઓલું રિકેપ પહેલાંના બિગ બોસ ચાલુ કરીને મેગી મસ્તીની બનાવી. મારે એમના જેવું રોજનું નહીં, મારે કોઈક દિવસ અઠવાડિયામાં એક ટાઈમ હોય ત્યારે. તો જો ગાઈસ, મેં હાર બનાવીને પહેરી લીધો છે મેગીનો, કેમ કે મારે થોડાક ફોટો પાડીને એમને મોકલવા હતા. તો ગાઈસ જો, અને વરસાદ સવારનો એવો હેરાન કરી ગયો છે ને, અમારે બહાર જવું હતું પણ જવાનું નહીં. અને મમ્મી બહુ ખીજમાં છે કેમ કે આજે એમના કપડાં સુખાણા નથી, એટલે અમે એમનેથી દૂર જ રહીએ. કેમ કે મમ્મી છે ને હમલો ગમે ત્યારે કરી દે અમને. એટલે કે હમલો એટલે કે જો કેવું કામ એમના ઉપર વધારે લોડ આવી જાય ને મારા મમ્મીના ઉપર, તો એ બધો ગુસ્સો અમારા ઉપર કાઢે. અમને એવું બોલે ને કે હદથી વધારે. મમ્મી કહી દઉં, બધું કહી દઉં. એ ટીમ તાર આપણી ફેમિલી જ છે, કહી દેવાય બધું. જો મમ્મી કે આવું ધોકો લઈ. તો ગાઈસ, તમને સ્ટાર્ટિંગથી અમારું રિયલ ઘર બતાવું હાલો. તો ફર્સ્ટ છે અમારા ડેલું જેવું ખોલવી ને એવો અમારા હિંચકો. આ હિંચકા હારે અમારી બહુ મેમોરીઝ છે, બહુ મસ્તી, બહુ વાર પડ્યા અહીંથી, બહુ બધું શીખ્યો. અને જો આ ખાતરની થેલી છે ને, આ અમે રૂમમાં રહેતા હતા બટ અત્યારે તાળું માર્યું છે કેમ કે દાદી આવ્યા છે અમારા ઘરે, એટલે અહીં બે ઘરે તાળું માર્યું છે. તો અહીંયા તાળું છે ને, બટ એમનું જે અથાણું છે ને અહીં સૂકવીને ગયા છે દાદી, બટ લેવાનું કીધું છે મને. ઓય માય ગોડ, બહુ વજનવાળું છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને અથાણું લેવાનું છે ગાઈસ. તો ગાઈસ, આ અમારા ઘરનું ધાબુ છે, ઓલું અમારું ધાબુ છે, આ દાદાનું અને આ ગૌઢામાનું. તો આ જો અમારું આખું ફળિયું, જો તા લીંબુના અથાણા સુખાય. જો વરસાદના કારણે ના રહેવા દે ઉપર એટલે. જો આ અમારું બગીચો, ઓલા અમારા બીજા દાદાનું ઘર. હાય શું કરો? અહીંયા અમારે ઓલરેડી શાકભાજી બધી ઉગવી છે. બહુ ઘણું બધું છે. ત્યાં છે બધું. ઓલે ચકલીની માળા દેખાય ગાઈસ, જો હું અત્યારમાં. અને ઓલ્લું મહાદેવનું મંદિર, અમારું ઘર ત્યાં છે. જો ઓલ્લું ઘર અમારું અહીંયા, આના પાછળ તમારું ઘર છે. જો ગાઈસ, અમારું ઘર ત્યાં ઓલું વાહડાવાળું રહ્યું ને ગાઈસ, ઓલું આખો વંડો અમારો. અને આ છે અમારા બીજા દાદાનું ઘર. આ બેલપત્રનું ઝાડ. અમે ગમે ત્યારે મંદિરે જઈએ ને તો અહીંથી બેલપત્ર અને ફૂલ લઈને જઈએ. અને આ ગાઈસ નામનું શાકભાજીનું ઝાડવા છે, કંઈ આવતું જ નથી બોલો. ના ગવાર ના ભીંડો. આ લીંબુડી બહુ મોટી થઈ ગઈ છે, હવે લીંબુના વેટ છે, ખાલી લીંબુની જ વાર છે. અને અત્યારે મારે છે ને ડ્રેગન ફ્રૂટ આવ્યા છે ને તો ફટાફટ તોડી નાખવા છે, કેમ કે બીજા બધા જોઈ જશે ને તો તોડી નાખવાના છે. તો ગાઈસ, માર્કેટમાં છે ને બહુ એટલે બહુ મોળા એટલે કેવા દવાથી પાકવેલા ડ્રેગન ફ્રૂટ આવે. અહીંયા અમારા ઘરના કેવા મીઠા અને દેશી મસ્તીના ડ્રેગન ફ્રૂટ આવે. અને હું ઈ જ વેટ કરું છું કે મારે જ્યારે જવાનું છે ને ત્યારે આ બધું શાકભાજી ઉગી જાય તો સારું. આવી તો ગયું છે પણ ખાલી નાનું છે, તો આવી જાય તો સારું. મારે લઈ જવાનું છે. ખુશીબેનને તો રાજી થઈ જાય છે શાકભાજી. કઢી પત્તા લઈ જવાના છે, લીંબુ અને ગવાર, ભીંડો, પછી કંટોલા, વાલોડ ને બહુ બધું લઈ જવાનું છે. પછી જો
અહીંયા અમારા માતાજીનું મઢ છે. અહીંયા આ સરગવો, આ આંબો, આ નારિયેલી, ઓલું એપલનું ઝાડ છે. જો હા, અમારે અહીંયા હતું ઓલું રહ્યું જે અત્યારે બળી ગયું છે ને, આ વાળું એ એપલનું જ હતું. અને આ લીંબુડી, બધું અમારા ઘરનું જ છે. તો ગાઈસ અહીંયા હૂકવે હતા ને, તો અહીંયાથી લઈને મેં અહીંયા મૂકી દીધા છે, કેમ કે વરસાદનું કાંઈ નક્કી નથી, એટલે આ બોળાઈ ગયા છે. હવે આનું આથણું તૈયાર 2-4 દી હજુ લાગશે આનું આથણું કરતાં. આ તો તૈયાર હતો હો મને પાટું મારવા હાટું. ગૌરી એમ નહીં, મારા સમજો ને બટક્યા ભર્યા હતા. સમજો આવ્યો ઘઉં ખાવા. ખાતી કઈ નહીં નામનું કા ગરી ગરી નહીં. પાટું નહીં મારતી, જો પાટું મારવાનું છે. રહી ગયો પાટું મારે તો તને મને શું હવે બીકાડી દીધો. બોલો મીંદડાએ મને. મીંદડા ગોરી તો નથી ખાતી. એટલે નહીં. તો કઈ સાંજ પડી ગઈ, નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં બનાવી છે મસ્તીની મેગી. મમ્મી કોઈ દિવસ મેગી ન ખાય, પણ આજ મમ્મીએ મારા હાથની મેગી ટ્રાય કરી. કા મમ્મી કેવી બની છે? કીધું વૈદિક મેગી બનાવીને એટલે પ્રેમથી કે મમ્મી ખાવ ને, ચમચી ખાવ ને. અમે હાવ નોર્મલ, જો અમને કેવું કે કઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા વગર જ અમને સારી લાગે. કા મમ્મી મેગી? હા, મને તો સાદી જ ભાવે. હા, અને મારો ભાઈ આવ્યો સ્કૂલથી ને આવતા ભેગો મોબાઈલ લઈને બેસી ગયો છે. ભાઈ માથું પલાળેલું છે ને લૂઝ, પેલા જો એનું માથું લીલું છે મમ્મી. હા, છત્રી સ્કૂલમાં ફૂલીને આવ્યો ભાઈ. ચાખીને ટેસ્ટ કરીને કહું કે બધાને ચખાડો ખરી, આમ કરીને થોડીક બધાને ચખાડો. પેલા લ્યો ચમચીમાં બધાને ચખાડો. બહુ મસ્ત બની, પણ થોડીક તીખી બની ગઈ. તીખી અમને તીખું જ ભાવે. ચાલો કોને કોને ખાવી છે અને કોને કોને ભાવે અમને કહેજો. તો ગઈ અત્યારે કેવું વાયરસ ચાલે છે કે જો તરત માણસને સેકન્ડની વાર નથી લાગતી, તરત માણસને આમ હવામાન બદલાય ને, એટલે અત્યારે હવામાનમાં જ એવું છે કે માથું દુખાય, શરદી થઈ જાય ને, લૂઝ ને બધું બોડી પેનિંગ ને થાય. મને પોતે એવું જ થઈ ગયું. મને એવું કંઈક ઓલું નહીં કે મને તો એવું નાનું મોટું ગાઈશ તો આમ કાઢી નાખું, નાનો મોટો તાવ તો એવું કાંઈ ઓલું મને ખબર જ ના હોય કે તાવ આવ્યો કે હું મને આવે તો હું એમ કાઢી નાખું તાવ કે ભલે ના આવ્યો, એમાં એટલું બધું ઓલું કરવાનું. તો મને આજ તો વધારે થઈ ગયું હતું કે પછી મારે જવું પડ્યું ક્લિનિક ને. પછી અત્યારે અહીંયા તો બહુ બધા હતા, બધાને સેમ મારા જેવું જ તે. અમુક લોકોને બાટલા ચડાવ્યા હતા અને બહુ વધારે હતું. મને કેવું હતું કે ખબર કે આપણે આયા જે આપણને ઓલા પહેલાં આપણે જે સમજો કે આપણને આજે હલકું એવું લાગે છે કે તાવ આવવાનો છે, એ પહેલાં આપણે જઈને દવા લઈ લઈએ, એની જે ઈલાજ કરી નાખીએ તો આપણને જે આગળ જઈને જે ડબલ એનું આવતું હોય એ આપણું રૂભું રહી જાય. અમુક લોકોએ કેવું કર્યું કે 2-3 દિવસ પહેલાંથી આવતું હતું, એ આજે આવીને બતાવ્યું તો એમને ડબલ ડોઝ લેવો પડ્યો. અત્યારે મેં જઈને બતાવી દીધું એટલે મેં હજુ મારી દવાઈ ખાવાની બાકી છે. તો કેટલી બધી દવા આપી. મેં કીધું એને એમ કીધું કે ડૉક્ટરે કે ઇન્જેક્શન આપું કે દવા આપું? મેં કીધું દવા આપી દો, ઇન્જેક્શન ના આપશો. તો પછી જો ગાઈસ, અને ખાવા પીવાનું તો આજે હદથી વધારે. કા મમ્મી મેગી ખાધી. ખાવાની કંઈ ધ્યાન રાખે નહીં તું, પછી તાવે આવે, શરદી થાય, ઠંડા પાણી એટલા પીવે. તારે જ્યુસ પીવા જોઈએ, તારે ઠંડા પાણી વગર ન હાલે. પાણી જોઈએ, સોડા જોઈએ, આખો દી નકરા બબલા ખાધા કર, કુરકુરિયા ખાધા કર, વેફર્યું ખાધા કર. એનથી થોડી કઈ થાય, બટ અત્યારે વાતાવરણ એવું છે. વાતાવરણ એવું નથી, પણ ખાવા પીવામાંથી ને
એ ટાઈપનું થાય બધું. એમને એમ કીધું ખાવા પીવાનું ધ્યાન રાખજો હા, અને પાણી પીવાનું કીધું છે, વધારે પીવાનું છે તો અત્યારે, ઠંડુ પાણી ન પીવાય. અત્યારે ગરમ પાણી કરીને એને ઠંડુ કરીને અને કોગળા કરવાનું કીધું સવાર મીઠાવાળા 2 ટાઈમ સવારથી. આ તે ગળામાં તને કઈ ગળામાં કંઈ નથી થતું. એમને એમ કીધું કે ગળામાં આ અત્યારે તે સારું કર્યું, મને બતાવી દીધું. પહેલાં અત્યારે કંઈ વધારે નથી એટલે સારું કર્યું તે બતાવી દીધું. અત્યારે બધાને ગળામાં દુખાય છે, કોકને બોડી પેઇન થાય છે, શરદી થાય છે, તે સારું કર્યું પહેલાં બતાવી દીધું. તો તું છે ને એ આવશે ખરી તારી પાસે ગળું દુખવાનું, તો એ તું એ પહેલાં જ તે કોગળા કરવા માંડીશ ને તો તનથી ઓછું તને તકલીફ થશે. હા, તે તારે સવાર રોજ ઉઠીને ગરમ પાણી કરીને મીઠાવાળા કોગળા કરજે. હા, અને ઠંડુ હમણાં ખાવાનું બધું બંધ કરી દે. ઓલો બદામ શેક આજનો દિવસ પી લેવા દો. ઠંડુ પાણી ની કે બહારનું દુકાનનું કંઈ ખાવાનું નહીં. અને મેગી ને મેગી ઇઝ લવ મમ્મી. મેગી ન ખવાય, એ બંધ કરી દેવાય. રીતસર વિડીયો આવે ટીવીમાં બતાવે કે મેગી નહીં ખાવાની, પણ તારે તો મેગી તો આટલી જ જોઈ રોજ ખાવા. પછી થાય જ ને, પછી હે કરીને પડે, મમ્મી આ દુખાય, મમ્મી આ દુખાય એમ કરે, પછી મને હેરાન કરે. તો પછી દીકરાને તકલીફ થાય તો એ કોને કે મમ્મીને કે ને. બટ મારો બી બહુ ઘણો બધો વાંક છે. બટ કેવું ગાઈશ કે આ પેટ છે ને, પેટ એ જ બધું કરાવે કે ખાવા પીવા તો જોઈએ ને. પણ એમને એમ કીધું કે પાણી ઠંડુ નહીં પીવાનું, બાકી પાણી પીવાનું કીધું છે. પણ અત્યારે કેવું કે આજે બહુ બધું નવીન લાયા કે નૂડલ્સ ને મંચુરિયન ને ફ્રાઈડ રાઈસ ને બદામ શેક ને. મારે તો કાંઈ ખાવાનું, મને ખાલી સાદી ખીચડી ખાવાનું કીધું, જ્યાં સુધી દવા પૂરી ના થાય ને ત્યાં સુધી. તો મમ્મી તમારે એ બદામ શેક આજનો દિવસ ખાલી પી લેવા દે મમ્મી. ખીચડી બનાવી ને અત્યારે એ ખાઈ લે. એ ખીચડી સિવાય બીજું કાંઈ ખાવાનું નથી થાય. હમણાં 2-3 દિવસ સુધી તો કાંઈ જ દેવાનું નથી, ભાખરી નહીં કે કાંઈ નહીં. ઘી ખાવાની ના પાડી, ત્રણે ટાણા તને નકરી ખીચડી ખવડાવવાની છે ખાંડ હવા. ઘી ખાવાની ના પાડી, એનાથી ગળું પકડાઈ જશે કે. ઘી તેલ કાંઈ નહીં. તારે રોજ ઘી ને ભાખરી જોઈએ ને તો એ બંધ. મમ્મી ખાધા વગર થોડી હાલશે, ખાધા પેટ ભરી નહીં ખાવ તો વધારે હામું તો માંદો પડીશ. તો ગાઈસ બદામ શેક પડ્યું છે ને અમારે કેવું હોય કે ઘરમાં કંઈક પડ્યું હોય, તમને બધાને ખબર જ છે કે ફૂડી છું. ઘરમાં કંઈક પડ્યું હોય ને તો મારો જીવ હાલે જ નહીં. મમ્મી બધા હોઈ જાય ને પછી જઈને મસ્તીનો બદામ શેકનો ગ્લાસ પી. આજનો દિવસ ખાલી, પછી કાલથી બધુંય બંધ. મમ્મી પ્લીઝ મને આજનો દિવસ બદામ શેક પી લેવા દો ને મમ્મી. મમ્મી પ્લીઝ મમ્મી નો પાડી એક ગ્લાસ. ના એ કઈ નહીં, જરા કઈ નહીં નાખી દેવા, પણ તન નથી દેવો લે. પણ આજનો દિવસ કઈ નહીં થઈ જાય મમ્મી. તે દવા ખાધી? હા, નથી ખાધી. દવા ખાને ને કે હમણાં માર ખાય પાછો દવા બદલે. વગર દવાએ સારું કરી દે. મમ્મીના હાથમાં જાદુ છે. આ જો ઘડિયાળ જોઈજો. આ મારો નાનો છોકરો છે, ભલે એનો દિમાગ કમ છે, પણ એને બધું સ્માર્ટ વસ્તુ જોઈએ. સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ કપડા, સ્માર્ટ ખાવાનું. એ નથી સ્માર્ટ, પણ એને વસ્તુ બધું સ્માર્ટ જોઈએ. મારો નાનો છોકરો એવો હોય. એવો હાવ ગાંડો નથી. ખાલી એવી હરકતો ગઈ છે એવી કરે ને ક્યુટ, એટલે આપણને લાગે ક્યુટ હોય. એવી કોઈ ગાંડો નથી, માર કરતા ચાલાક છે. બાકી એને વસ્તુ બધું હાઈ ફાઈ જોઈએ. વસ્તુ બધી હાઈ ફાઈ હોય. હર વસ્તુ ખાવાનું એ રાશી ન ગમે, એને પહેરવું ઓઢવું કઈ ખરાબ ન ગમે. એને કોઈ બી વસ્તુ એને બધી હાઈ ફાઈ. અત્યારે મમ્મી ભાઈ એને એમ નથી. અત્યારના બધાના છોકરાને એવું, બધાય અત્યારના ટાઈમના બધાય છોકરાને એવું છે. આના એવું તેવું તો કઈ ચાલે જેવું તેવું. કાલે શું છે? કાલ ઓલું 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટ છે. તેનું વ્હાઈટ ટી શર્ટ નતું, તેને તાજકાળી અત્યારે અમારે વ્હાઈટ ટી શર્ટ લાવવું પડ્યું. આ જો ગાઈસ, આ ડોટ વાળું હતું ને તો એને કે ડોટ વાળું નથી જોઈતું, તો મને પ્લેન પછી ટી શર્ટ મંગાવી પડી. કા મમ્મી? પછી ઊભા વ્હાઈટ કલરની ટી શર્ટ લાવી દીધી. એને સવારે જવાનું, ડાન્સ પરફોર્મન્સ કરવાનું છે. ડાન્સ કરવાનું. પછી રેલી આવશે ગાઈસ, તો મને બધાને બતાવીશ ડાન્સ પરફોર્મન્સ. ને અમારા આખા ગામમાં રેલી નીકળે. કા મમ્મી? રેલી નીકળવાનું. કોઈક ભારત માતા બનશે, કોઈક ભગતસિંહ, કોઈક ગાંધી બાપુ. સવારે બધા મમ્મી કે મારા ટી શર્ટ નથી, મને ટીચરે કીધું ટી શર્ટ ની. તો ગાઈસ મમ્મીએ તો મને બદામ શેક ના પીવા દીધો, કે બરાબર ના પીવા દીધો, કે મારી હેલ્થની કેર કરે છે માટે. ઇટ્સ ઓકે. તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે સારું થઈ જાય છે ને ત્યારે હજુ મારે દવા ખાવાની બાકી છે. સારું કર્યું યાદ આવ્યું. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલ નવો વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.